તો આ વચ્ચે એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સીધી સમાજના અગ્રણી અને મહિલા ઉદ્ધારક પદ્મશ્રી હીરબાઈ લોબીનું નિધન થઈ ગયું છે। જાંબુર ગામમાં રહીશ હતા હીરબાઈ લોબી કે જેમનું નિધન થઈ ગયું છે। 65 વર્ષની ઉંમરે નિધન થયું છે। સીધી સમાજમાં શોકની લાગણી છવાઈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલા ઉત્થાનના જેમના કાર્યોની પ્રશંસા કરતા એવા હીરબાઈ સીધી બાદશાહ સમાજના મહિલા મંડળના સ્થાપક હતા। આ સાથે તેઓએ મહિલા ઉદ્ધારક અને આત્મનિર્ભરતાના પથદર્શક અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી, જે માટે તેમણે અગ્રણીતા એવોર્ડ મળ્યો હતો। સાથે જ તેમના બેજોડ કાર્યો માટે 2023માં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો સીધી બાદશાહ સમાજના મહિલા મંડળના તેઓ સ્થાપક હતા। પદ્મશ્રી હીરબાઈ લોબીનું નિધન થઈ ગયું છે। મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વારંવાર તેમના કામની પ્રશંસા કરી હતી અને 65 વર્ષે તેમના નિધનના સમાચાર મળી રહ્યા છે।